નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીસોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ છે, જેની અંદર 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણ સ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના વિશે વિચારણા આપણે કરી. એના બાદ આપણે અમુક એવા પ્રશ્નો જોઈ રહ્યા હતા, જેની અંદર લાસ્ટ ક્લાસમાં આપણે અહીંયા આ વાળા ક્વેશ્ચન ઉપર વિચારણા કરી રહ્યા હતા કે કઈ માર્ગણામાં મોહનીય કર્મની 22 પ્રકૃતિઓ સત્તામાં ન હોય એ, અથવા તો મોહનીયનું 22 નું સત્તા સ્થાન કઈ માર્ગણામાં નહીં હોય, એ આપણે વિચારણા કરી રહ્યા હતા. એની અંદર આગળ વધીએ. આપણે યોગ માર્ગણા સુધી જોયું હતું, એના બાદ વિચારણા કરવાનું કન્ટિન્યુ કરીએ. પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ માર્ગણા છે, એની અંદર વિચારણા કરીએ તો 22 નું સત્તા સ્થાન પોસિબલ છે. કોઈક જીવ 22 મોહનીયનું સત્તા લઈને દેવ કે યુગલિક મનુષ્ય અથવા તો યુગલિક તિર્યંશની અંદર અથવા તો નરકની અંદર ઉત્પન્ન થઈ શકે. નેક્સ્ટ ભાવમાં નરકની અંદર જો જાય તો નપુંસક વેદી તરીકે ઉત્પન્ન થાય ત્યાં એમ હોઈ શકે, અથવા તો એનો રનિંગ મનુષ્ય ભાવ જે છે જ્યાં એ 22 ની સત્તાવાળો થાય મોહનીય કર્મની, ત્યાં એ પુરુષ વેદી કે સ્ત્રી વેદી કે નપુંસક વેદી ત્રણેયમાંથી કોઈ પણ હોઈ શકે. એટલે એના હિસાબે આ ત્રણેય માર્ગણાની અંદર 22 નું સત્તા સ્થાન મોહનીય કર્મનું પોસિબલ છે. પછી ક્રોધ, માન, માયા, લોભ ચારે માર્ગણાની અંદર પણ પોસિબલ છે. ક્રોધી, માની, માયાવી કે લોભી, એટલે એ કશાયના ઉદયવાળા જે જીવ છે એને 22 મોહનીયનું સત્તા સ્થાન પોસિબલ થઈ જાય છે. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા, મન પરયો જ્ઞાન માર્ગણા. એમાંથી મતિ, શ્રુત, અવધિ જ્ઞાન આ 3 માર્ગણા જોઈએ તો એની અંદર શું પોસિબલ છે 22? તો હા, પોસિબલ છે. ત્રણેયની અંદર પોસિબલ છે. કોઈક જીવ રનિંગ ભાવની અંદર મનુષ્ય જે હોય એ મતિ જ્ઞાની હોય કે શ્રુત જ્ઞાની હોય કે અવધિ જ્ઞાની કે પછી મન પરયો જ્ઞાની પણ હોય, તે પણ 22 મોહનીયની સત્તાવાળા થઈ શકે છે. મન પરયો જ્ઞાન ક્યારથી હોય છે? તો 6થા થી 12મા ગુણસ્થાનક સુધી, અને ત્યાં 22 નું મોહનીયનું સત્તા સ્થાન એ જે શાયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરે મનુષ્ય, એને હોઈ શકે 22 નું સત્તા સ્થાન મોહનીયનું રનિંગ ભાવમાં મન પરયો જ્ઞાન જે માર્ગણા છે એની અંદર. એટલે એ મન પરયો જ્ઞાની કોઈ સાધુ ભગવંત જે હોય સર્વવીરધીધર, તે જ્યારે શાયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરે એમાં એમને 22 નું સત્તા સ્થાન આવી શકે. એના હિસાબે ત્યારના ટાઈમે મન પરયો જ્ઞાન માર્ગણાની અંદર 22 મોહનીયનું સત્તા સ્થાન આવી જાય. પણ નેક્સ્ટ ભાવની અંદર જે 22 મોહનીય લઈને જાય છે સત્તામાં, ત્યાં પછી મન પરયો જ્ઞાન માર્ગણા નહીં હોય, કારણ ઉત્પત્તિના ટાઈમે માત્ર હોય છે અંતર્મુહૂર્ત સુધી 22 નું સત્તા સ્થાન નેક્સ્ટ ભાવમાં. એના બાદ 21 થઈ જાય છે મોહનીયનું સત્તા સ્થાન, પણ ત્યારે ઉત્પત્તિના ટાઈમે મન પરયો જ્ઞાન માર્ગણા ત્યાં નહીં હોય. મન પરયો જ્ઞાન માત્ર પર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે, અપર્યાપ્ત અવસ્થામાં નહીં હોય. એટલે મન પરયો જ્ઞાન માર્ગણાની અંદર 22 નું સત્તા સ્થાન ક્યારે હોય? તો કે મનુષ્યને જ હોય, એ પણ જ્યારે એ મનુષ્યપણાના ભાવની અંદર 6ઠે કે 7મે ગુણ સ્થાનકે હોય અને ત્યાં શાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરેલી હોય. 28 માંથી 24 પછી 23 કર્યા મિથ્યાત્વ મોહનીય ક્ષય કરીને, પછી મિશ્ર મોહનીય પણ ક્ષય કરીને 22 કર્યો. એ રીતે મન પરયો જ્ઞાન માર્ગણાની અંદર 22 મોહનીયની સત્તા ત્યારે પોસિબલ છે. બાકી મતિ જ્ઞાન કહો, શ્રુત જ્ઞાન કહો, અધિ જ્ઞાન કહો, એ 3 જે છે માર્ગણા એની અંદર પોસિબલ છે. કઈ રીતે? તો આ ભાવની અંદર પણ જ્યારે એ મનુષ્યપણાના ભાવની અંદર 22 ની સત્તા ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે અથવા તો ક્ષયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરે, ત્યારે એને હોઈ શકે રનિંગ ભાવમાં અથવા તો નેક્સ્ટ ભાવમાં એ આ 3 જ્ઞાન લઈને જઈ શકે છે, ઉત્પન્ન થઈ શકે છે ત્યાં. એટલે ઉત્પત્તિના સમયના હિસાબે પણ 22 મોહનીયની સત્તા આ 3 માર્ગણાની અંદર પોસિબલ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન 3 માર્ગણાની અંદર. કેવલ જ્ઞાન માર્ગણા જોઈએ તો ત્યાં તો મોહનીય કર્મ સંપૂર્ણ ક્ષય થઈ ગયેલો હોય, એટલે 0 મોહનીય હોય. એટલે કેવલ જ્ઞાન માર્ગણાની અંદર
22 મોનિયાનું સત્તાસ્થાન નહીં હોય. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન માર્ગણા, આ ત્રણે તો પહેલાથી ત્રીજા ગુણસ્થાનકે માત્ર હોય. અને આ કયો છે? 22 મોનિયાની સત્તાવાળો કૃતકરણ ક્ષમ સમકીતિ છે. તો સમ્યક્ત્વીને અજ્ઞાન નહીં હોય. એટલે આ મતિ અજ્ઞાન કહો કે શ્રુત અજ્ઞાન કહો, વિભંગ જ્ઞાન કહો, ત્રણેય માર્ગણાની અંદર 22 મોનિયાની સત્તા નહીં હોય ક્યારેય પોસિબલ. એટલે જ્ઞાન માર્ગણામાંથી જોઈએ તો એક કેવલ જ્ઞાન માર્ગણા અને બાકી આ 3 અજ્ઞાન માર્ગણા, એ 3 અહીંયા આપણે જોઈ શકીએ. કેવલ જ્ઞાન માર્ગણામાં નહીં હોય 22 મોનિયાની સત્તા. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન, આ ત્રણેય અજ્ઞાન માર્ગણામાં પણ નહીં હોય. પછી સંયમ માર્ગણા જોઈએ. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત, દેશવીતિ, અવીતિ. એમાંથી અવીતિ જે છે પહેલાથી ચોથે ગુણસ્થાનકે હોય, દેશવીતિ 5મા ગુણસ્થાનકે, યથાખ્યાત ચારિત્ર એ 11 માંથી 14મે હોય, સૂક્ષ્મ સંપ્રાય 10મે હોય, પરિહાર વિશુદ્ધિ 6 7મે હોય, સામાયિક અને છેદોપસ્થાપનીય 6 થી 9મે સુધી હોય. એમાંથી વિચારીએ તો સામાયિક અને છેદોપસ્થાપનીય બંનેની અંદર પોસિબલ છે 22 મોનિયાની સત્તા. પરિહાર વિશુદ્ધિમાં પણ પોસિબલ છે. એ પણ હવે ક્યારે હોય? આ સામાયિક કહો કે છેદોપસ્થાપનીય કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, રનિંગ ભાવમાં મનુષ્ય પણ એ જ્યારે હોય ત્યારે જ પોસિબલ છે. પણ નેક્સ્ટ ભાવની અંદર ઉત્પત્તિ વખતે આ ચારિત્ર કે આ સંયમ માર્ગણાઓ નહીં હોય. ત્યાં પર્યાપ્ત થઈ જાય એના બાદ જો મનુષ્ય હોય તો જ એને આ માર્ગણાઓ આવી શકે છે. પણ એનાથી પહેલા ઉત્પત્તિના ટાઈમે નહીં હોય. એટલે ઉત્પત્તિના ટાઈમ વાળી જે 22 મોનિયાની સત્તા છે એ આ માર્ગણાની અંદર પોસિબલ નથી. પણ રનિંગ ભાવની અંદર એ સર્વવૃત્તિધર જે છે એમને 6ઠા વગેરે ગુણસ્થાનકે આ સામાયિક ચારિત્ર કે છેદોપસ્થાપનીય ચારિત્ર કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ માર્ગણાની અંદર 22 મોનિયાની સત્તા પોસિબલ છે. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, એની અંદર શું છે પોસિબલ? તો નહીં. ત્યાં 10મા ગુણસ્થાનક છે. 10મા ગુણસ્થાનકે 22 મોનિયાનું સત્તાસ્થાન કઈ રીતે હોય? નહીં હોય. ત્યાં કાં તો જો ઉપશમ શ્રેણી વાળો હોય તો 28 મોનિયાનું સત્તા હોય મતાંતરે. જો અનંતાનુબંધી 4નો વિસંજના નહીં કરેલો હોય, માત્ર ઉપશમન કર્યું હોય તો 28 મોનિયાની સત્તા હોય. જો વિસંજના કરેલો હોય અનંતાનુબંધી 4ની તો પછી 24 મોનિયાની સત્તા હોય. પછી જો ક્ષાયિક સમકીતિ હોય તો 21 મોનિયાની સત્તા હોય ઉપશમ શ્રેણીની અંદર. ક્ષપક શ્રેણીની અંદર વિચારીએ તો કેટલા હોય સત્તા? એક જ હોય માત્ર, સંચલન લોભ, એની જ સત્તા હોય. પણ 22 મોનિયાની સત્તા ત્યાં પોસિબલ જ નથી. એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા જે છે એની અંદર 22 મોનિયાની સત્તા નહીં હોય પોસિબલ. પછી યથાખ્યાત ચારિત્ર માર્ગણા જોઈએ. એની અંદર 11મો થી 14મો ગુણસ્થાનક છે. ત્યાં પોસિબલ છે શું? તો નહીં, ત્યાં પણ પોસિબલ નથી. શાના માટે? એમ જ વિચારીએ. 11મે ગુણસ્થાનકે હોય ઉપશમ શ્રેણી અને 12માંથી 14મે જે હોય તે ક્ષપક જીવને હોય, ક્ષપક શ્રેણી વાળાને. તો 11મે જે છે યથાખ્યાત ચારિત્ર એની અંદર કેટલા હોય મોનિયાની સત્તા? તો જો વિસંજના કરેલી અનંતાનુબંધી 4ની તો 24 મોનિયા હોય. ક્ષાયિક સમકીતિ હોય જો 21 મોનિયાની સત્તા હોય. અને જો મતાંતરે અનંતાનુબંધી 4ની ઉપશમના કરેલો હોય તો 28 હોય. બસ એના સિવાય બીજો કોઈ સત્તાસ્થાન નહીં હોય મોનિયાનું પોસિબલ 11મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીના હિસાબે આ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. પછી 12મા ગુણસ્થાનકે જોઈએ તો ત્યાં કેટલા છે મોનિય? એક પણ નથી. ક્ષીણમો થઈ ગયા છે. 13મે પણ નથી, 14મે પણ નથી. એટલે યથાખ્યાત ચારિત્ર માર્ગણા જે છે એની અંદર 22 મોનિયાની સત્તા પોસિબલ નથી. પછી દેશવીરતી ચારિત્ર જોઈએ. એની અંદર પોસિબલ છે શું? તો હા પોસિબલ છે. ત્યાં 5મા ગુણસ્થાનકે હોય માત્ર દેશવીરતી સંયમ. એની અંદર તો પોસિબલ છે. કોઈ દેશવીરતીધર છે તે મનુષ્ય ક્ષાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરી શકે છે. એટલે એને દર્શન સપ્તકનો ક્ષય કરતા ટાઈમે વચમાં 22 મોનિયાની સત્તા આવશે. જ્યારે દર્શન સપ્તકમાંથી 6નો ક્ષય કર્યો હોય, સંકેત મોનિય માત્ર બાકી હશે કરવાનું ત્યારે. અને નેક્સ્ટ ભાવની અંદર જ્યારે જાય 22 મોનિયાની સત્તા લઈને જો, તો પછી નેક્સ્ટ ભાવના ઉત્પત્તિના ટાઈમે દેશવીરતી સંયમ નહીં હોય માર્ગણા. એટલે દેશવીરતી સંયમ માર્ગણા કહો
કે પછી સામાયિક છેદવસાપનીય કે પરિહર વિશુદ્ધિ, આ ત્રણેયની અંદર જે પણ બતાવ્યા 22 મોનિયની સત્તા પોસિબલ, એ ક્યારે હતી? તો માત્ર રનિંગ ભાવની અંદર મનુષ્યપણે જે શાયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત એણે જે કરી છે એના ટાઈમે પણ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર 22 જો લઈને જાય મોનિયની સત્તા, તો ત્યાં એને આ માર્ગણાની અંદર નહીં કહેવાય 22 મોનિયની સત્તા, એ પછી અવિરતી માર્ગણા આવી જાય. અવિરતી માર્ગણા જે છે એ એક જ એવી છે કે જે નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય, એવું કહી શકાય આપણે. અથવા તો નેક્સ્ટ ભાવમાં જે ઉત્પન્ન થાય છે કોઈ પણ જીવ, તો એ કઈ માર્ગણાની અંદર ઉત્પન્ન થયો અથવા તો કઈ માર્ગણા વાળો કહેવાય ઉત્પત્તિના ટાઈમે? તો અવિરતી માર્ગણા વાળો. એટલે અવિરતી વાળા જે છે માર્ગણા, એની અંદર બંને સિચ્યુએશન પોસિબલ છે. અવિરતીમાં પહેલા તો કયા ગુણસ્થાનક આવે? તો પહેલોથી ચોથો. એમાં ચોથા ગુણસ્થાનક વાળા જે છે એને જ માત્ર 22 મોનિયની સત્તા પોસિબલ છે, બાકી પહેલાથી ત્રીજા વાળાને પોસિબલ નથી. તો ચોથા ગુણસ્થાનક વાળો કોઈક છે મનુષ્ય, જેણે શાયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરી છે, એ હવે દર્શન સપ્તક ક્ષય કરતા ટાઈમે 22 મોનિયની સત્તા વાળો થાય, ત્યારે એને એ ભાવની અંદર હોય 22 મોનિયની સત્તા અવિરતી માર્ગણાની અંદર. પછી એ જો મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર જાય, નારકી કે દેવ કે યુગલિક તિર્યંશ કે પછી યુગલિક મનુષ્ય ભાવની અંદર જો જાય તે 22 મોનિયની સત્તા લઈને, તો ત્યાં પણ એ અવિરતી માર્ગણા વાળો કહેવાય. એટલે આ રીતે આની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ છે. એટલે આમ જો જોઈએ તો સંયમ માર્ગણામાંથી કોના અંદર નથી 22 મોનિયની સત્તા પોસિબલ? તો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર, એ બેની અંદર. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર, એ બેની અંદર પોસિબલ નથી. પછી દર્શન માર્ગણા જોઈએ તો એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન 4 હોય છે. એમાંથી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન પહેલેથી 12મે ગુણસ્થાનક સુધી હોય. અવધિ દર્શન છે ચોથાથી 12મા ગુણસ્થાનક સુધી હોય. કેવલ દર્શન માર્ગણા 13મે 14મે ગુણસ્થાનકે હોય. એમાં આ 3 માર્ગણાઓ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, આ ત્રણેયની અંદર ચોથા ગુણસ્થાનકથી કરીને 7મા ગુણસ્થાનક સુધી, 4th, 5th, 6th, 7th, આ 4 ગુણસ્થાનકે 22 મોનિયની સત્તા પોસિબલ હોય છે. એ હવે એની અંદર બંને સિચ્યુએશન આપણે કહી શકીએ. જ્યારે રનિંગ ભાવની અંદર શાયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરી છે ત્યારે, અથવા તો અહીંયાથી આ ભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર 22 મોનિયની સત્તા લઈ ગઈ હોય ત્યારે પણ આ ત્રણેય માર્ગણાની અંદર એ કહી શકાય નેક્સ્ટ ભાવની અંદર પણ. એ રીતે 22 મોનિયની સત્તા ત્રણેય માર્ગણાની અંદર પોસિબલ છે. પછી કેવલ દર્શન માર્ગણા, એની અંદર વિચારીએ તો ગુણસ્થાનક 13મો 14મો બે જ છે, ત્યાં મોનિયની સત્તા હોતી જ નથી જરાય, એટલે એની અંદર પોસિબલ નથી કેવલ દર્શન માર્ગણામાં. એના હિસાબે દર્શન માર્ગણા જોઈએ, એનામાં માત્ર એક કેવલ દર્શન માર્ગણા છે. એની અંદર 22 મોનિય કર્મની પ્રકૃતિ સત્તામાં ન હોય કેવલ દર્શન માર્ગણા. પછી લેશિયા માર્ગણા જોઈએ, કૃષ્ણ, નીલ, કાપત, તેજો, પદ્મ, શુક્લ લેશિયા. આ હવે 6 લેશિયાઓની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ છે. આમાં એવો કોઈ વાંધો નથી કે અહીંયા કૃષ્ણ લેશિયા વાળાને 22 મોનિય સત્તા નહીં હોઈ શકે, કે નીલ વાળાને કે વગેરે. જે પણ મનુષ્ય અને તિર્યંશને 6 લેશિયા પોસિબલ છે. નારકી અને પહેલી 3 દેવોને 6 લેશિયા. કઈ નિકાય વાળા છે એના પર ડિપેન્ડન્ટ છે. ભવનપતિ વ્યંતરને પહેલી 4, જ્યોતિષ કહે તો તેજો, અને વૈમાનિક હોય તો તેજો, પદ્મ, શુક્લ. આ રીતે. અને આપણે કઈ લેશિયા કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે તેની વિચારણા કરીએ તો કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા, આ 3 લેશિયાઓ પહેલાથી ચોથા અથવા તો 6ઠા ગુણસ્થાનક સુધી હોઈ શકે. તેજો પદ્મ લેશિયા પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. શુક્લ લેશિયા પહેલાથી 13મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. અને 22નું સત્તા સ્થાન ચોથેથી 7મે ગુણસ્થાનકે સુધી પોસિબલ છે. અને આ 6 લેશિયા માર્ગણાની અંદર ચોથોથી 7મો ગુણસ્થાનકમાંથી કોઈનો કોઈ ગુણસ્થાનક આવે છે. એટલે એના હિસાબે પણ 22 મોનિયનું સત્તા સ્થાન 6 લેશિયા માર્ગણાની અંદર પોસિબલ છે. પછી ભવ્ય માર્ગણા જોઈએ, એની અંદર કોઈક ભવી જીવ છે એ જ સંકિત પ્રાપ્ત કરી શકે છે, ભલે તે ઉપશમ સંકિત હોય કે ક્ષાયિક સંકિત હોય, ક્ષય કોઈ પણ મિશ્ર દૃષ્ટિપણું કહો કે પછી શાસ્વદન સંકિત કહો, બધું માત્ર ભવી જીવ જ પ્રાપ્ત કરી શકે છે.
તો એટલે ભવ્ય માર્ગણાની અંદર વાળો જે જીવ છે તે જ માત્ર 22 મોનિયાની સત્તાવાળો થઈ શકે છે, પણ અભવ્ય માર્ગણા વાળો મિથ્યાત્વ જે પહેલો ગુણસ્થાનક છે એને છોડી જ નહીં શકે, તો છોડતો જ નથી એને ક્યારે પણ. આખા ભવચક્ર એનો મિથ્યાતી અવસ્થાની અંદર જ પસાર થાય છે અનાદિ અનંત કાળ સુધી. એટલે ભવ્ય માર્ગણા છે એની અંદર 22 મોનિયાની સત્તા પોસિબલ છે, પણ અભવ્ય માર્ગણાની અંદર પોસિબલ નથી. આ રીતે અહીંયા આપણે જોઈએ તો અભવ્યની અંદર 22 મોનિયાની સત્તા પોસિબલ નથી. પછી સમ્યક્ત્વ માર્ગણા, એની અંદર ઉપશમ કે ઔપશમિક કહો એ સમ્યક્ત, ક્ષાયિક સંકેત, શપશમ સંકેત, મિશ્ર દૃષ્ટિ, સાસાધન સંકેત ને મિથ્યાત્વ, આ 6 છે. એનામાંથી વિચારીએ તો જે કૃતકરણ શપશમ સંકિતિ છે એના નામ ઉપરથી જ આપણે સમજી શકીએ કયો છે શપશમ સંકિતિ છે. 22 મોનિયાની સત્તા કોને હોય તો માત્ર કૃતકરણ શપશમ સંકિતિને હોય છે એવો, અને એ છે શપશમ સંકિતિ. તો ઉપશમ સંકિત અથવા તો ઔપશમિક સંકિતમાં નહીં હોય, ક્ષાયિક સંકિત માર્ગણામાં પણ નહીં હોય 22 મોનિયાની સત્તા, માત્ર ક્ષાયોપશમિક સંકિત માર્ગણાની અંદર પોસિબલ છે. અહીંયા વિચારીએ તો ઔપશમિક સંકિત માર્ગણા છે એની અંદર કેટલા મોનિયાની સત્તા પોસિબલ છે તો 28 અથવા તો 24. પ્રણામ. હમણાં અભવ્યની વાત થઈ તો અભવ્યને કેટલી હોય? 26. હા 26 હોય મોનિય. મિશ્ર અને સંકેત મોનિય એને ક્યારે નહીં આવે એ બે સિવાય. બરાબર છે. હા. પછી ક્ષાયિક સંકેતી હોય એને 21 મોનિય હોય દર્શન સપ્તક વિના. શપશમિક સંકેતી છે એને 28 કે 24 કે 23 કે 22 આટલા મોનિયના સત્તા સ્થાનો પોસિબલ છે. પછી મિશ્ર દૃષ્ટિવાળો એને 28 હોઈ શકે કે 27 પણ હોઈ શકે. જો સંકેત મોનિયાનો ઉદ્વલના કરી નાખીએ તો 27, અને કંઈ નહીં કરેલો હોય ઉદ્વલ ના કે કંઈ પણ તો પછી 28 મોનિયાની સત્તા. એ બે સત્તા સ્થાન પોસિબલ. સાસાધન સંકેતીને 28 મોનિયાની સત્તા હોય, કારણ સાસાધન જે છે ગુણસ્થાનક ક્યારે આવે તો કોઈક જીવ ઉપશમ સંકેતી હોય તે ઉપશમ સંકેતના કાળમાં જો અનંતાનંદની 4 માંથી કોઈ કશાયનો ઉદય થઈ જાય ત્યારે સાસાધન સમ્યક્તિપણું આવે એને. એટલે અનંતાનુબંધી 4ની સત્તા હોય તો જ ઉદયમાં આવી શકે. એના હિસાબે સાસાધન સંકેત જે છે માર્ગણા એની અંદર અનંતાનુબંધી 4ની વિસંજના વાળો નહીં આવે અને એના ક્ષય વાળો પણ નહીં આવે, કારણ સાસાધનપણું ક્યારે હોય તો અનંતાનુબંધી 4 માંથી કોઈકનો ઉદય થયેલો હોય પણ મિથ્યાત્વનો ઉદય નહીં થયેલો હોય એવો જીવ જે છે એ સાસાધન સંકેતી કહેવાય છે. તે ઉદયમાં આવવા માટે સત્તામાં હોવું જોઈએ, એટલે મોનિયાના 28 હોય અહીંયા સાસાધન સંકેત માર્ગણાની અંદર સત્તામાં. પછી મિથ્યાત્વ, એની અંદર મિથ્યાત્વ જે છે માર્ગણા ક્યારે હોય કોઈ મિથ્યાત્વ મોનિયાના ઉદયવાળો જે જીવ એને હોઈ શકે. તો એના સત્તાની અંદર કાં તો 28 હોઈ શકે અથવા તો 26 હોઈ શકે. અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ હોય અથવા તો મિશ્ર મોનિય સંકેત મોનિય ઉદ્વલના કરી દીધી હોય એવો જીવ, એને 26 મોનિયનું સત્તા સ્થાન હોય એવા મિથ્યાત્વીને. અથવા તો બીજો એવો કે જે ઉપશમ સંકેત પ્રાપ્ત કર્યું અને ત્રિપુંજીકરણ કરી દીધું છે, સંકેત મોનિય મિશ્ર મોનિયની સત્તા ફોર્મ કરી દીધી છે, એને 28 મોનિયની સત્તા હોય. અથવા તો બીજો એ પણ હોઈ શકે કે જે મિથ્યાત્વે આવે છે ત્રિપુંજીકરણ કરીને પછી સંકેત મોનિયની ઉદ્વલના કરી નાખી ત્યારે એને 27ની મોનિયની સત્તા હોય મિશ્ર મોનિય સહિત એવું. એટલે હજી મિશ્ર મોનિયની ઉદ્વલના કરી નથી પણ ચાલુ છે ઉદ્વલના કરવાની, સંકેત મોનિય માત્ર ઉદ્વલના કરી છે. એટલે આ રીતે મિથ્યાત્વ માર્ગણા જે છે એની અંદર મોનિય કર્મના 22નું સત્તા સ્થાન પોસિબલ નથી, પણ કયા પોસિબલ છે તે આપણે જોયા. એટલે આ રીતે સમ્યક્ત્વ માર્ગણામાંથી માત્ર એક શપશમ સંકેત માર્ગણા છે એની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ છે, પણ એને છોડીને બાકીના બધા ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાત્વ આ પાંચે જે છે એની અંદર 22 મોનિયનું સત્તા સ્થાન પોસિબલ નથી. પછી સંજ્ઞી માર્ગણામાં સંજ્ઞી અને અસંજ્ઞી એ બે જોઈએ. તો પહેલા તો જે 22 મોનિયની સત્તા ફોર્મ કરે છે એવો જીવ એ મનુષ્ય હોય
મનુષ્યપણોનો એનો ભાવ ચાલુ છે, એટલે એ મનુષ્ય છે. સંઘની પર્યાપ્ત એવો મનુષ્ય એવો છે. એ હવે ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે, અને એ પ્રાપ્તિ કરતા કરતા દર્શન સપ્તકના ક્ષય કરતા વચમાં એને 22 મોનિયની સત્તા ફોર્મ થાય, એટલે એ સંઘની માર્ગણા વાળો કહેવાય. હવે અહીંયાથી 22 મોનિયની સત્તા લઈને એ જો મૃત્યુ પામે તો નેક્સ્ટ ભાવની અંદર એ 22 મોનિયની સત્તા લઈને કેવા પ્રકારના ભાવની અંદર જઈ શકે? તો માત્ર કમ્પલસરી સંઘનીપણાના ભાવની અંદર જ ઉત્પન્ન થાય, અસંઘનીમાં ઉત્પન્ન નહીં થાય. એટલે એના હિસાબે એ 22 ની સત્તા લઈને જો ઉત્પન્ન થાય પણ નેક્સ્ટ ભાવમાં, તો એ સંઘની માર્ગણાની અંદર ઉત્પન્ન થશે, પણ અસંઘની માર્ગણાની અંદર ઉત્પન્ન નહીં થાય. એટલે આ રીતે આપણે જોયું કે સંઘની માર્ગણા જે છે એની અંદર જ 22 મોનિયની સત્તા ફોર્મ થઈ શકે, અને એ સત્તા લઈને નેક્સ્ટ ભાવની અંદર જાય તો એ પણ સંઘની માર્ગણાની અંદર ઉત્પન્ન થાય છે એવા. એટલે અહીંયા 22 મોનિયની સત્તા પોસિબલ છે, પણ અસંઘની માર્ગણાની અંદર એ પોસિબલ નથી. અસંઘની કોઈક જીવ છે એ કેવા હોય? એ કેન્દ્રિયથી ચૌરેન્દ્રિય એવા તિર્યંચો, અસંઘની તિર્યંચ પંચેન્દ્રિય, અને સમોચ્છ મનુષ્ય, એટલા જણ જે છે તે છે અસંઘની માર્ગણાવાળા. એવા જે છે તેઓ ન તો ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે, અને ન તો કોઈ કૃતકરણ શબશમ સંકેતી 22ની સત્તા લઈને એવા ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે. એટલે અસંઘની માર્ગણાની અંદર 22ની સત્તા ફોર્મ પણ નહીં થાય ને લઈને આવી પણ નહીં શકાય. એટલે આની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ જ નથી અસંઘની માર્ગણાની અંદર. એટલે અહીંયા આપણે એ જોઈ શકીએ. પછી આહારક માર્ગણા, એની અંદર આહારી અને અણાહારી. એમાં આહારીને વિશે વિચારીએ તો જે જીવ છે મનુષ્યપણાના ભાવની અંદર 22ની સત્તા ફોર્મ કરી છે, કૃતકરણ શબશમ સંકેતી, એ કેવો છે? આહારી છે. ઉત્પન્ન થઈને મૃત્યુ સુધી કમ્પલસરી આખા જ ભાવ પર્યંત આહારી જ હોય છે. ક્યારે પણ એક પણ સમય એવો નથી કે એ અણાહારી હોય. અને જ્યારે ક્ષાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરે છે ત્યારે પણ આહારી જ હોય છે. એટલે 22ની સત્તા એ ફોર્મ કરી છે જ્યારે એણે, ત્યારે આહારી માર્ગણા વાળો કહેવાય. હવે અહીંયાથી મૃત્યુ પામીને જો એ 22ની સત્તા લઈને જાય નેક્સ્ટ ભાવમાં, અને ત્યાં વચમાં જો વિગ્રહ ગતિ કરે તો પછી વચમાં એને એટલા સમયને માટે માત્ર અણાહારીપણું આવે એવું, અને પછી નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય ત્યારે પાછો હવે આહારી થઈ જાય છે. એટલે એના હિસાબે આપણે જો આમ વિચારીએ તો આહારી માર્ગણાની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ છે, અને અણાહારી માર્ગણામાં ક્યારે પોસિબલ થઈ જાય 22ની સત્તા? તો જ્યારે એ જીવ 22 મોનિયની સત્તા લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ રહ્યો હોય, ત્યાં વચમાં જો એ વિગ્રહ ગતિ કરે ત્યારના ટાઈમે માત્ર એને અણાહારી માર્ગણાની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ છે, પણ બાકી કોઈ પણ સિચ્યુએશનની અંદર નહીં હોય. અણાહારીપણું ક્યારે આવે છે? આ અણાહારી માર્ગણા ક્યારે હોય? તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ જો કરે ત્યારે હોય, અને કેવલી સમુદ્ઘાત જ્યારે કરતા હોય કેવલી ભગવંતો 13માં ગુણસ્થાનકે ત્યારે હોય, અને 14માં ગુણસ્થાનકે હોય. આટલું. પણ મોનિયા જે છે 22, એની સત્તા ક્યાં હોય? તો માત્ર 4થા થી 7મા ગુણસ્થાનકે સુધી, આટલા પર્યંત જ હોય, એના ઉપર કે એના નીચે નહીં હોય. અને આ 13મા 14મા વાળા જે છે કેવલી સમુદ્ઘાત જે 13મે ગુણસ્થાનકે કરે છે ત્યાં તો મોનિય એક પણ નથી. 14મા ગુણસ્થાનકે પણ મોનિય કર્મ નથી. એટલે આ અણાહારી માર્ગણા જે આપણે જોઈ રહ્યા છીએ એ ક્યારના ટાઈમની સમજવાની, જ્યાં 22 મોનિયની સત્તા છે. તો માત્ર ભાવ બદલતા ટાઈમે જે વિગ્રહ ગતિ કરે જીવ જો વચમાં, ત્યારે જ માત્ર અણાહારી માર્ગણાની અંદર 22 મોનિયની સત્તા સમજવાની એમ. એટલે આ રીતે આ બંને જે છે એની અંદર 22 મોનિયની સત્તા પોસિબલ જ છે. આમ આપણે જોયું ટોટલ કેટલા છે? 24 માર્ગણાઓ એવી છે બધી મળીને 74માંથી, કે જ્યાં 22 મોનિયની સત્તા પોસિબલ નથી. આમ આપણે આ જોયું. હવે નેક્સ્ટ જોઈએ કઈ માર્ગણામાં તીર્થંકર નામકર્મની સત્તા ન હોય. અહીંયાથી વિચારણા કરીએ. ગતિ માર્ગણા, પહેલા તો દેવગતિની અંદર પોસિબલ છે તો હા, અને પહેલા તો અહીંયા કર્મગ્રંથની અંદર જે પણ જીન નામની સત્તા છે એ બધા નિકાચિત કરેલા જીન નામની સત્તા સમજવાની, એના વિશે જ વિચારણા આપણે કરી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા
ગતિ માર્ગણામાં વિચારીએ તો દેવગતિ માર્ગણામાં પોસિબલ છે જીન નામની સત્તા. કોઈ મનુષ્ય જે છે એ જીન નામ નિકાચિત કરીને નેક્સ્ટ ભાવની અંદર દેવપણે ઉત્પન્ન થઈ શકે છે. એટલે ત્યાં જીન નામની સત્તા દેવગતિ માર્ગણાની અંદર પોસિબલ છે. મનુષ્ય ગતિની અંદર પણ પોસિબલ છે. નિકાચના કરનારો મનુષ્ય હોય અને તીર્થંકરપણાના ભાવની અંદર પણ મનુષ્ય ગતિવાળા હોય એટલે એ મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. તિર્યંશ ગતિ માર્ગણામાં પોસિબલ નથી. કોઈ પણ જીવ જેણે જીન નામની નિકાચના કરી લીધી છે એ પછી હવે ક્યારે પણ તિર્યંશપણાના ભાવની અંદર ઉત્પન્ન નથી થવાના. એટલે તિર્યંશ ગતિ માર્ગણા એક એવી છે કે જ્યાં નિકાચિત કરેલા એવા જીન નામની સત્તા પોસિબલ નથી. નારકી એટલે નરક ગતિ માર્ગણા એની અંદર પોસિબલ છે જીન નામની સત્તા. એ આપણે આગળ જોયું છે. કઈ રીતે ક્યારે જો કોઈક જીવ મિથ્યાતી અવસ્થાની અંદર નેક્સ્ટ ભાવને માટે નરક આયુષ્ય બાંધી દીધું હોય મિથ્યાતી અવસ્થામાં, પછી આગળ જઈને વિશુદ્ધ અધ્યવસાય થતા સમકીતિ બને એના બાદ ઉત્કૃષ્ટ ભાવના ભાવે સવિજીવ કરું શાસન રસી એવા પ્રકારની ઉત્કૃષ્ટ જો ભાવના ભાવે તો પછી જીન નામ કર્મ નિકાચિત થઈ જાય એનો બંધ કર્યા બાદ અને એણે પ્રિવિયસલી નરક આયુષ્ય બંધીને રાખ્યો છે સત્તાની અંદર, તો પછી એને નરકની અંદર જવાનું આવશે. એટલે એવા જે જીવ છે એ પછી નરકની અંદર ઉત્પન્ન થાય જીન નામની સત્તા લઈને. એના હિસાબે નરક ગતિ માર્ગણાની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. એટલે આ રીતે આપણે એમ જો જોઈએ તો 4 ગતિ માર્ગણાઓ છે એનામાંથી એકમાત્ર તિર્યંશ ગતિ માર્ગણા છે એની અંદર જીન નામની સત્તા પોસિબલ નથી. પછી ઇન્દ્રિય માર્ગણામાંથી માત્ર એક પંચેન્દ્રિય માર્ગણા છે એની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. બાકી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ ચારેની અંદર જીન નામની સત્તા પોસિબલ નથી. કોઈક જીવ જીન નામની નિકાચના જો કરી લે તો પછી એ એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય વાળા જે છે અથવા તો એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય એવા ભવોની અંદર ઉત્પન્ન નહીં થાય અને એવા ભવો વાળા જીવો જીન નામ નિકાચના નહીં કરી શકે. એટલે આ માર્ગણાની અંદર જીન નામની સત્તા પોસિબલ નથી. માત્ર પંચેન્દ્રિય માર્ગણાની અંદર પોસિબલ છે. પછી કાય માર્ગણા વિચારીએ. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય આ 5 માર્ગણાની અંદર પોસિબલ નથી જીન નામની સત્તા. કોઈક ત્રસકાય વાળા હોય એની અંદર જ જીન નામની સત્તા પોસિબલ છે. કોઈક જીવે જો જીન નામ નિકાચના કરી દીધું હોય તો પછી પૃથ્વી કાય, અપકાય વગેરે જે છે 5 સ્થાવર એની અંદર ઉત્પન્ન નહીં થાય ક્યારે પણ. એટલે એની અંદર એ પોસિબલ નથી. પછી યોગ માર્ગણા વિચારીએ તો મનોયોગના 4, વચન યોગના 4, કાય યોગના 7 આ બધાની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. મનોયોગના 4, વચન યોગના 4 વિચારીએ તો એ ક્યાં ક્યાં હોઈ શકે છે ને કોને હોઈ શકે? તો દેવોને બધા હોઈ શકે છે મનોયોગ ને વચન યોગ બધા, મનુષ્યોને પણ હોઈ શકે, નારકીઓને પણ હોઈ શકે. એટલે એ બધાને હોઈ શકે છે અને એના હિસાબે પણ જીન નામની સત્તા અહીંયા પોસિબલ જ છે 8 માર્ગણાની અંદર. કાયોગ વિચારીએ, ઔદારિક કાયોગ તો જે મનુષ્ય જીન નામની નિકાચના કરી છે ઔદારિક કાયોગ એનું ચાલુ છે, ઔદારિક કાયોગ માર્ગણા વાળો છે. અને જ્યારે જીનેશ્વર ભગવાન બને એટલે તીર્થંકર ભગવાનના ભાવની અંદર પણ ઔદારિક કાયોગ વાળો હોય છે જીવ. એટલે ઔદારિક કાયોગની અંદર છે પોસિબલ. પછી ઔદારિક મિશ્ર કાયોગ વિચારીએ તો જ્યાં તીર્થંકરપણાના ભાવની અંદર ઉત્પન્ન થાય છેલ્લા ભવે ત્યારે એમને ઔદારિક મિશ્ર કાયોગ હોય. એના ટાઈમે એ ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર જીન નામની સત્તા એમને હોય ત્યારે. પછી વૈક્રિય કાયોગ વિચારીએ તો જો એ દેવ કે નારકીની અંદર ઉત્પન્ન થયેલા હોય તો ત્યાં જીવતા હોય દેવ કે નારકી તરીકે ઉત્પન્ન થયા બાદ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લે એના બાદ, ત્યાં તો મતાંતરે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ ત્યાં હવે એમને વૈક્રિય કાયોગ ચાલુ થઈ ગયો હોય અને જીન નામની નિકાચના કરીને ગયા છે એ ભાવની અંદર. એટલે એના હિસાબે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર પણ જીન નામની સત્તા પોસિબલ. પછી વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણા તો એવા જ જીવ જે દેવ કે નારકીની અંદર ઉત્પન્ન થયા હોય એમનું ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ કે શરીર પર્યાપ્તિ મતાંતરે પૂરી નહીં કરે ત્યાર સુધી એમને વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. એને એના ટાઈમે પ્રીવિયસ ભાવથી જીન નામની નિકાચના કરીને લાવ્યા છે એટલે એ વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર પોસિબલ થઈ ગયું જીન નામની સત્તા. પછી આહારક ને આહારક મિશ્ર કાયોગ એની અંદર એ જે સર્વવૃત્તિધર જીવ છે જીન નામની નિકાચના મનુષ્યપણાના ભાવની અંદર
એમને સર્વવીર્તિધર જે ભગવાન છે એમણે કરી દીધી છે, અને એમનું આહારક કાયક કે આહારક મિશ્ર કાયક ત્યારે ચાલુ હોય તો ત્યાં એમને જીન નામની સત્તા પોસિબલ હોય છે. પછી કાર્મણ કાયોગ, તો કાર્મણ કાયોગ જ્યારે ભાવ બદલતા ટાઈમે વચમાં આવે વિગ્રહ ગતિ કરતા ટાઈમે, ત્યારે એ ટાઈમે જો એ મનુષ્ય થર્ડ લાસ્ટ ભાવની અંદર જીન નામની નિકાચના કરી લીધી, હવે એ નેક્સ્ટ ભાવની અંદર જાય છે જ્યારે દેવ કે નારકીના ભાવની અંદર, ત્યારે જો વિગ્રહ ગતિ કરે વચમાં, અને વિગ્રહ ગતિ કરતા ટાઈમે એને જ્યારે કાર્મણ કાયોગ હોય તો એના ટાઈમે કાર્મણ કાયોગ માર્ગણાની અંદર આવી જાય જીન નામની સત્તા પોસિબલ. પછી દેવ કે નારકીના ભાવમાંથી પાછો લાસ્ટ તીર્થંકરપણાના ભાવની અંદર જતો હોય ત્યારે પણ વિગ્રહ ગતિ કરે છે, તો એમાં વચમાં વિગ્રહ ગતિ કરતા ટાઈમે એને જીન નામની સત્તા કાર્મણ કાયક માર્ગણાની અંદર હોય. પછી હવે તીર્થંકરપણાના ભાવની અંદર એ ઉત્પન્ન થઈ ગયા, પછી હવે એ તીર્થંકર ભગવંત જો એ 13મા ગુણસ્થાનકે હોય છતે કેવલી સમુદ્ગાત કરે જો, ત્યારે એમને કેવલી સમુદ્ગાત વખતે ત્રીજા ચોથા પાંચમા સમયે કાર્મણ કાયોગ હોય અને ત્યાં એમને જીન નામની સત્તા હોય. એટલે આ રીતે આ સિચ્યુએશનની અંદર પણ કાર્મણ કાયોગના હિસાબે પણ આપણે જોયું એની અંદર એ પોસિબલ છે. એટલે કાયોગ જે છે બધા એની અંદર એ પોસિબલ, મનોયોગ વચનયોગ બધા જ યોગની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. પછી પુરુષવેદ સ્ત્રીવેદ એમના વિશે વિચારીએ કે નપુંસક વેદ વિશે વિચારીએ, તો આ બધા જે છે એમને જીન નામની સત્તા પોસિબલ છે. કઈ રીતે? પહેલા તો પુરુષવેદી કે સ્ત્રીવેદી જોઈએ તો કોઈક જીવ મનુષ્ય જે છે થર્ડ લાસ્ટ ભાવની અંદર પુરુષવેદ સ્ત્રીવેદી કે નપુંસક વેદી હોય તો એ મનુષ્ય જીન નામની સત્તા લાવી શકે, એટલે જીન નામ નિકાચિત કરી શકે છે. એના હિસાબે આ ત્રણેય માર્ગણાની અંદર આવી ગઈ જીન નામની સત્તા. પછી ત્યાંથી મૃત્યુ પામી નેક્સ્ટ ભાવની અંદર દેવપણે કે નારકીપણે ઉત્પન્ન થાય તો પુરુષવેદ માર્ગણાની અંદર અને નપુંસકવેદ માર્ગણાની અંદર એમને જીન નામની સત્તા પોસિબલ થઈ જાય. એટલે દેવપણે ઉત્પન્ન થાય તો પુરુષવેદ માર્ગણા આવે અને નપુંસકવેદ માર્ગણા એમને નારકીપણે ઉત્પન્ન થતા આવે, એટલે એ માર્ગણાની અંદર ત્યારે હોય પોસિબલ. પછી તીર્થંકરપણાના ભાવની અંદર એ પુરુષવેદી હોય છે કમ્પલસરી, અથવા તો રેર કેસ સિનેરિયોની અંદર સ્ત્રીવેદી, મલ્લીનાથ ભગવાન જેવા. તો એ માર્ગણાની અંદર એમના તીર્થંકરપણાના ભાવની અંદર જીન નામની સત્તા નિકાચિત થયેલી હોય છે, પણ છેલ્લા ભાવની અંદર નપુંસક વેદી તરીકે નહીં હોય. એટલે નપુંસક વેદ માર્ગણાની અંદર જીન નામની સત્તા ક્યારે હોઈ શકે તે આપણે જોયું, કાં તો થર્ડ લાસ્ટ ભાવની અંદર અથવા તો સેકન્ડ લાસ્ટ, એટલે કે જો નારકીપણે ઉત્પન્ન થાય સેકન્ડ લાસ્ટ ભાવની અંદર તો એમને નપુંસકવેદ માર્ગણાની અંદર જીન નામની સત્તા પોસિબલ છે, એના સિવાય નહીં હોય. એટલે આ રીતે આપણે ત્રણેય માર્ગણા જે છે એની અંદર જોઈ લીધું જીન નામની સત્તા પોસિબલ છે. પછી કશાય માર્ગણા, ચારેય માર્ગણા જે છે ક્રોધમાન માયાલોભ ચારેયની અંદર પોસિબલ છે. જીવોને જીવતા હોય ત્યારે ચારે ચાર કશાય ફરતે ફરતે આવતા હોય એકબીજે કરીને, એટલે ચારે કશાય માર્ગણાની અંદર પોસિબલ છે જીન નામની સત્તા. પછી જ્ઞાન માર્ગણા, એની અંદર વિચારે તો મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા. આ ત્રણે જે છે એ કોઈક જીવ ચોથો ગુણસ્થાનક વાળો છે એને હોઈ શકે, કે પછી પાંચમા વાળા જે છે મનુષ્ય પણ જીવતા હોય શ્રાવક દેશવીરતીધર તરીકે એમને હોઈ શકે, કે પછી સર્વવીરતીધરને છઠ્ઠે સાતમે વગેરે આગળ પણ હોઈ શકે છે 12મા ગુણસ્થાનક સુધી. પણ આપણે થર્ડ લાસ્ટ ભાવની અંદર માટે વિચારણા કરી રહ્યા છીએ, એના હિસાબે ચોથો થી કરીને 7મે ગુણસ્થાનક સુધી આ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા એટલું વિચારીએ એની અંદર પોસિબલ થઈ જાય. અને બાય ચાન્સ જો એ જીન નામની નિકાચના કરી લે અને ઉપશમ શ્રેણી માંડે, જો બાય ચાન્સ, કારણ જો થર્ડ લાસ્ટ ભાવની અંદર જીન નામની નિકાચના કરી લીધી તો પછી એ ભાવની અંદર તેઓ શપક શ્રેણી નહીં માંડે, કે પછી ઉપશમ શ્રેણી જ માંડે જો અધ્યવસાય વિશુદ્ધતાને પામે તો. એ આપણે આગળ જોયું છે. બધા યુ હોય તો પછી એ ઉપશમ શ્રેણી માંડે, શપક નહીં માંડે એ ભાવની અંદર. અને જો એ જીન નામની નિકાચના કરેલી હોય અને અબદ્ધાયુ પણ હોય તો એ ઉપશમ શ્રેણી માંડે, પણ શપક શ્રેણી નહીં માંડે એ ભાવની અંદર. થર્ડ લાસ્ટ ભાવ જો એનું હોય જીન નામ નિકાચના કરેલું તો. એટલે આવા જે છે એમને પછી
મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, આ ત્રણેય માર્ગના 11મા ગુણસ્થાનક સુધી સમજવાની, 4થા થી 11મા, થર્ડ લાસ્ટ ભાવની અંદર. તો એના હિસાબે એમને પોસિબલ છે આ ત્રણેય માર્ગણાની અંદર જીન નામની સત્તા થર્ડ લાસ્ટ ભાવના હિસાબે. પછી ત્યાંથી એ ચોથો ગુણસ્થાનક લઈને દેવ પણ કે નારકી પણ ઉત્પન્ન થાય. જો ક્ષાયિક સમકીતિ થઈ જાય તો ત્યાં એ ક્ષાયિક સમકિત સહિત નરકની અંદર ચોથો ગુણસ્થાનક લઈને જાય. અથવા તો જો કૃતકરણ સક્ષમ સમકીતિ હોય તો 22 મોનિયાનું સત્તા સ્થાન લઈને ચોથા ગુણસ્થાનક સહિત ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય. અથવા તો જો સામાન્ય સક્ષમ સમકીતિ હોય તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા છે એ પછી ચાલી જાય છેલ્લા અંતર મુહૂર્તે, અને મિથ્યાત્વે આવીને પછી જીન નામની સત્તા લઈને ત્યાં જાય નરકની અંદર, અને પાછો ત્યાં સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરીને અંતર મુહૂર્ત બાદ પાછા ચોથા ગુણસ્થાનક વાળા થઈ જાય. અને એના બાદ ચોથા ગુણસ્થાનક સહિત એમને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા પછી હોય છે. અને ત્યારે જીન નામની સત્તા નિકાચના કરેલી જ છે એટલે એ સત્તામાંથી નાશ થવાની જ નથી. એટલે આ ત્રણ જે છે માર્ગણાને એની અંદર જોઈ લીધું. પછી મનોપરજ્ઞાન માર્ગણા 6થા થી 12મા ગુણસ્થાનક સુધી હોય, ત્યાં પણ જીન નામની નિકાચના વાળા જે જીવ છે એ હોઈ શકે. થર્ડ લાસ્ટ ભાવને માટે વિચારીએ તો 12મું ગુણસ્થાનક નહીં આવે એમ સમજી શકીએ. પછી કેવલ જ્ઞાન માર્ગણા, એની અંદર તીર્થંકરપણાના ભાવવાળા જે છે એમને માત્ર કેવલ જ્ઞાન માર્ગણાની અંદર જીન નામની સત્તા હોઈ શકે, પણ બાકી જે સામાન્ય કેવલી ભગવંત હોય એમને એની સત્તા નહીં હોય. માત્ર તીર્થંકર ભગવાનને કેવલ જ્ઞાન માર્ગણાની અંદર જીન નામની સત્તા હોય. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણા, આ ત્રણ માર્ગણા જે છે એની માટે વિચારીએ તો આપણને થાય કે એમાં હોય કે નહીં, તો હોઈ શકે. કઈ રીતે? તો હમણાં જ આપણે જે સિચ્યુએશન જોઈ કે જે મનુષ્ય મિથ્યાથી અવસ્થાની અંદર નરક આયુષ્ય બાંધી દીધું છે, પછી આગળ જઈને સમ્યક તો પામ્યો, સક્ષમ સમકીતિ બનીને પછી જીન નામની નિકાચ ન કરી, પછી હવે એ મનુષ્ય જ્યારે એમનું આયુષ્ય પૂરું થતું હશે ત્યારે મિથ્યાત્વે આવી જાય છેલ્લા અંતર મુહૂર્ત માટે તેના મનુષ્ય ભાવની અંદર, અને એના બાદ નરકની અંદર ઉત્પન્ન થાય જીન નામ નિકાચ ન કરેલું જે છે એની સત્તા સહિત, અને મિથ્યાત્વ એટલે પહેલા ગુણસ્થાનક સહિત ત્યાં ઉત્પન્ન થાય, અને પહેલા અંતર મુહૂર્ત સુધી એમને મિથ્યાથી અવસ્થા હોય, એના બાદ સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર પછી સક્ષમ સમકિત પાછું આવી જાય એમને, એટલે ચોથો ગુણસ્થાનક આવી જાય પછી એમને. તો હવે આ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણા ક્યારને માટે સમજવાની જીન નામની સત્તા સહિત? તો એવો જીવ જેણે મનુષ્યપણાના છેલ્લા અંતર મુહૂર્તની અંદર મિથ્યાથી અવસ્થા એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી ગયો છે, એને ત્યારે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ ત્રણ સમજવાના, એ ત્રણ માર્ગણા વાળો. અને નરકની અંદર ઉત્પન્ન થઈ ગયો એટલે અહીંયાથી મૃત્યુ પામીને જાય છે, વિગ્રહ ગતિ કરે છે. જો કરે વિગ્રહ ગતિ તો રુજુ ગતિએ પણ જઈ શકે, કોઈ નિયમ નથી વિગ્રહ ગતિએ જ કરે. તો આ રીતે નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થઈ ગયો, અને ત્યાં એક અંતર મુહૂર્ત સુધી મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે હોય ત્યાં પણ એને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન આ ત્રણ માર્ગણા વાળો સમજવાનું નરકની અંદર ઉત્પન્ન થવાના પહેલા અંતર મુહૂર્ત માટે. એટલે એના હિસાબે જીન નામની સત્તા આ ત્રણ માર્ગણાની અંદર પણ પોસિબલ છે, બાકી બીજી કોઈ સિચ્યુએશનની અંદર પોસિબલ નહીં હોય. એટલે આમ આપણે જો જોઈએ તો જ્ઞાન માર્ગણા જે છે એની અંદર 5 જ્ઞાન અને 3 અજ્ઞાન બધાની અંદર જીન નામની સત્તા પોસિબલ છે. પછી સંયમ માર્ગણા, એની અંદર વિચારીએ તો સામાયિક છેદોપસ્થાપની આ બે છે. 6થા થી 9મા ગુણસ્થાનક સુધી હોય પરિહાર વિશુદ્ધિ, 6ઠે 7મે હોય સૂક્ષ્મ સંપ્રાય, 10મે, 11માંથી 14મે યથાખ્યાત દેશવીરથી, 5મે અવીરથી, પહેલેથી ચોથે. એમાં વિચારીએ તો જીન નામની સત્તાવાળા જીવ બધા જ માર્ગણાની અંદર હોઈ શકે છે, એની અંદર કોઈ એવી બાધા નથી એમને. 6ઠે થી 9મે પણ હોઈ શકે, 6ઠે 7મે પણ હોઈ શકે. ઉપશમ શ્રેણી જો માંડે થર્ડ લાસ્ટ ભાવની અંદર ત્યાં સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એટલે 10મું ગુણસ્થાનક આવી શકે એમને. પછી તીર્થંકરપણાના ભાવની અંદર પણ શપક શ્રેણી માંડતા ટાઈમે એમને 10મું ગુણસ્થાનક આવી જાય ત્યારે યથાખ્યાત ચારિત્ર માર્ગણા એની અંદર 11મું ગુણસ્થાનક થર્ડ લાસ્ટ ભાવની અંદર આવી શકે, અને 12મો થી 14મો ગુણસ્થાનક છેલ્લા ભાવની અંદર આવે તીર્થંકરપણાના ભાવની અંદર. એટલે ત્યાં પણ જીન નામની સત્તા છે. દેશ વીરતીધર કોઈ છે થર્ડ લાસ્ટ ભાવ વાળા, એ દેશ વીરતીધર 5મા ગુણસ્થાનક વાળા એ જો
જીનનામની નિકાસ ન કરે ત્યારે એમને પાંચમા ગુણસ્થાનકે જીનનામની સત્તા હોય. અવીરથી પહેલોથી ચોથો ગુણસ્થાનક છે એની અંદરથી માત્ર પહેલો અને ચોથો આ બે ગુણસ્થાનકે હોઈ શકે છે જીનનામની સત્તા. બીજા ત્રીજા ગુણસ્થાનકે ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશનની અંદર જીનનામની સત્તા નથી હોતી. પહેલા ગુણસ્થાનકે ક્યારે હોય તો માત્ર એક સિચ્યુએશન આપણે જે જોયું, મનુષ્ય છે નરકની અંદર જઈ રહ્યો છે વગેરે, એ જે છે એની અંદર માત્ર પહેલા ગુણસ્થાનકે જીનનામની સત્તા હોઈ શકે છે. એ અહીંયા પહેલો ગુણસ્થાનક અવીરતી વાળો કહેવાય છે. એટલે અવીરતી માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે અને ચોથા ગુણસ્થાનકે આ બે ગુણસ્થાનકે જીનનામની સત્તા પોસિબલ છે. એટલે આમ વિચારીએ તો સંયમ માર્ગણા વાળા બધા છે એની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. પછી દર્શન માર્ગણા, એની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. એમાં ચક્ષુ અચક્ષુ દર્શન પહેલાથી 12મા ગુણસ્થાનકે, અવધિ દર્શન ચોથાથી 12મા ગુણસ્થાનકે, કેવલ દર્શન 13મે-14મે ગુણસ્થાનકે. તો આમ બધી માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. ચક્ષુ અચક્ષુ દર્શન તીર્થંકર ભગવાનને પણ હોય. થર્ડ ભાવની અંદર નિકાસના કરતા હોય જ્યારે જીનનામની સત્તા ફોર્મ કરતા હોય ત્યારે પણ એમને હોય છે. પછી અવધિ દર્શન એમને દેવપણાના ભાવની અંદર કે નારકીના ભાવની અંદર હોય ચોથા ગુણસ્થાનકે, એટલે એ પણ આવે. કેવલ દર્શન છેલ્લા ભાવની અંદર એમને તીર્થંકરપણાના ભાવની અંદર હોય કેવલ દર્શન માર્ગણા. એટલે આ રીતે આ જે છે બધી માર્ગણો એની અંદર જીનનામની સત્તા હોય છે પોસિબલ. પછી લેશિયા માર્ગણા જોઈએ તો 6 લેશિયા માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. પછી તિર્યંજ ગતિ આપણે જોયું એની અંદર પોસિબલ નથી એની સત્તા. એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિયની અંદર નહીં હોય. પૃથ્વીકાય અપકાય તેવુકાય વાવુકાય વનસ્પતિકાયની અંદર નહીં હોય. આટલા સુધી જોયું. પછી ભવ્ય માર્ગણા, એની અંદર ભવ્ય અને અભવ્ય. આમ માત્ર ભવી જીવ હોય એને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે કે પછી આરક દ્વિકનું પણ સત્તા એમને જ આવી શકે કે જીનનામ કર્મની સત્તા પણ એમને જ આવી શકે. જીનનામનું સત્તા ક્યારે હોઈ શકે અથવા તો જીનનામ ક્યારે બાંધી શકાય તો ચોથા ગુણસ્થાનકથી બાંધી શકાય છે. અને અભવી છે એ ચોથા ગુણસ્થાનકે ક્યારે આવવાના જ નથી, માત્ર પહેલા ગુણસ્થાનકે જ હોવાના છે. એટલે અભવ્ય માર્ગણાની અંદર જીનનામની સત્તા ક્યારેય પોસિબલ નથી, માત્ર ભવ્ય માર્ગણાની અંદર જ પોસિબલ છે. પહેલોથી 14મો ગુણસ્થાનક બધા માત્ર ભવ્ય માર્ગણાની અંદર પોસિબલ છે. એમાંથી બીજો ત્રીજો ગુણસ્થાનક છોડીને પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી જે 12 ગુણસ્થાનક છે એ બધાની અંદર ભવ્ય માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. અભવ્ય માર્ગણાની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક છે, ત્યાં પણ એને જીનનામની સત્તા પોસિબલ જ નથી. ક્યારે સંકિત પ્રાપ્ત કરવાનો જ નથી, ક્યારે જીનનામ બાંધવાનો જ નથી. એના હિસાબે અભવ્ય છે, અયોગ્ય. એટલે આ રીતે ભવ્ય માર્ગણામાં જોઈએ તો માત્ર ભવ્ય માર્ગણાની અંદર પોસિબલ છે, અભવ્ય માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ નથી. પછી સંયુક્ત માર્ગણા જોઈએ, એની અંદર ઔપશમિક, શાયિક, શાયોપશમિક, મિશ્ર, સાધન અને મિથ્યાત્વ. આ ટોટલ છે 6 છે. એનામાંથી ઔપશમિક સમકિતિ એટલે ઉપશમ સમકિતિ હોય એમને પોસિબલ છે જીનનામની સત્તા. શાયિક સમકિતિ વિચારીએ તો એમને પણ પોસિબલ છે, જીનનામની સત્તા એમને પણ હોઈ શકે છે. ક્ષયોપશમિક સમકિતિ એમને પણ હોઈ શકે. મિશ્ર દૃષ્ટિ એ ક્યારે હોય તો ત્રીજા ગુણસ્થાનકે. સાસ્વાદન એ ક્યારે હોય તો બીજા ગુણસ્થાનકે. તો આ બે છે એની અંદર જીનનામની સત્તા ક્યારે પોસિબલ નથી, બીજા ત્રીજા ગુણસ્થાનકે નહીં હોય. પછી મિથ્યાત્વ પહેલો ગુણસ્થાનક, તો ત્યાં જીનનામની સત્તા પોસિબલ છે. એ જે એક સિચ્યુએશન આપણે જોઈ, જે મનુષ્ય મિથ્યાત્વ અવસ્થાની અંદર નરક આયુષ્ય બાંધીને પછી આગળ જઈને સંકેત પામીને જીનનામની નિકાસના કરી છે, મૃત્યુ પામીને પછી નરકની અંદર જતા ટાઈમે મિથ્યાત્વી બની જાય છે વગેરે, એ જે જોયું આપણે એના હિસાબે મિથ્યાત્વ માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. એના સિવાય બીજા કોઈ સિચ્યુએશનની અંદર પોસિબલ નથી. આમ સમ્યક્ત માર્ગણામાંથી મિશ્ર દૃષ્ટિ અને સાસદન સંકિત આ બે જે છે એની અંદર જીનનામની સત્તા પોસિબલ નથી, મિશ્ર અને સાસદન આ બંનેની અંદર. પછી સંજ્ઞી માર્ગણા, એનામાં સંજ્ઞી અને અસંજ્ઞી એ બે આવે. એમાંથી સંજ્ઞી માર્ગણાની અંદર વાળા જે છે જીવ એ જીનનામ બાંધી શકે અને નિકાસના પણ કરી શકે. અને
એ મૃત્યુ પામીને જ્યારે નેક્સ્ટ ભાવની અંદર જાય તો એ કેવા ભાવની અંદર જઈ શકે? તો દેવ કે નારકી, એ બંને કેવા હોય? સંજ્ઞી હોય. અને એ દેવ કે નારકી જે છે એ મૃત્યુ પામી નેક્સ્ટ ભાવની અંદર તીર્થંકરપણાના ભાવની અંદર મનુષ્ય બને. એ પણ મનુષ્ય કેવાય છે? તો સંજ્ઞી પર્યાપ્તા મનુષ્ય એવા કમ્પલસરી હોય. એટલે અસંજ્ઞી માર્ગણા ક્યારે વચમાં આવતી જ નથી. અસંજ્ઞી માર્ગણાની અંદર કોઈક જીવ જીનનામની નિકાચના નહીં કરી શકે, અને કોઈક જીવે જો જીનનામની નિકાચના કરી લીધી હોય તો પછી એ અસંજ્ઞી માર્ગણાની અંદર ઉત્પન્ન જ નહીં થાય. આમ સંજ્ઞી માર્ગણામાં જોઈએ તો એક અસંજ્ઞી જે છે માર્ગણા, એની અંદર જીનનામની સત્તા પોસિબલ નથી. પછી આહારક માર્ગણા, એની અંદર આહારી અને અનાહારી બે જણ છે. એમાં આહારી માર્ગણા વાળા જે છે જીવ તે જીનનામની નિકાચના કરતા હોય, અથવા તો જીનનામ જ્યારે બાંધતા હોય કે નિકાચના કરતા હોય ત્યારે એ આહારી હોય છે. અને પછી નેક્સ્ટ ભાવની અંદર જતા વિગ્રહગતિ કરતા વચમાં એને અનાહારીપણું આવે ત્યારે પણ જીનનામની સત્તા એમને હોય છે બાંધેલી વિગ્રહગતિ કરતા ટાઈમે. એના હિસાબે અનાહારી માર્ગણામાં આવી ગયું. અને જો કેવલી સમુદ્ગાત કરે તીર્થંકર ભવન 13મા ગુણસ્થાનકે, ત્યારે ત્રીજા ચોથા પાંચમા સમયે એમને અનાહારી માર્ગણા હોતે છતે જીનનામની સત્તા છેલ્લા ભાવમાં એમને પોસિબલ થઈ જાય છે. એટલે આ રીતે અનાહારી માર્ગણા જો કે આહારી બંને માર્ગણાની અંદર જીનનામની સત્તા પોસિબલ છે. આ રીતે ટોટલ કઈ માર્ગણામાં તીર્થંકર નામકર્મની સત્તા ન હોય? તો એક તિર્યંજ ગતિ માર્ગણા, એકેન્દ્ર બિંદ તેન્દ્ર ચૌરેન્દ્રિય માર્ગણા, પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવ કાય વનસ્પતિ કાય માર્ગણા, અભવ્ય માર્ગણા, મિશ્ર દૃષ્ટિ માર્ગણા, શાશ્વતન સમકિતિ માર્ગણા અને અસંજ્ઞી માર્ગણા. ટોટલ 14 માર્ગણાઓ એવી છે કે જ્યાં તીર્થંકર નામ કર્મની સત્તા ન હોય ક્યારે પણ. એ જોયું. પછી હવે કઈ માર્ગણામાં અન્ય ગુણસ્થાનકે તીર્થંકર નામકર્મની સત્તા શક્ય હોવા છતાં મિથ્યા દૃષ્ટિ, એટલે કે પહેલા ગુણસ્થાનકે એની સત્તા ન હોય. એટલે ક્વેશ્ચન આપ સમજ્યા છો. એવી કઈ કઈ માર્ગણાઓ છે કે જ્યાં અન્ય કોઈ ગુણસ્થાનકે જીનનામની સત્તા પોસિબલ છે તો પણ પહેલા ગુણસ્થાનકે એની સત્તા પોસિબલ નથી, જીનનામની સત્તા એ માર્ગણાની અંદર. એવી કઈ કઈ માર્ગણા છે એ બતાવવા માટે આ છે. પ્રણામ. હજી પ્રશ્ન ન સમજાયો. હા, ક્વેશ્ચન એવું છે કે એવી માર્ગણાઓના નામ કહો કે જેની અંદર બાકી કોઈ પણ ગુણસ્થાનકે જીનનામની સત્તા પોસિબલ છે, પણ એ માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે જો વિચારીએ તો ત્યાં એને પોસિબલ નથી જીનનામની સત્તા. એક્ઝામ્પલ માટે દેવગતિ વિચારીએ તો ત્યાં દેવગતિ માર્ગણા છે, એમાં ચોથા ગુણસ્થાનકે જીનનામની સત્તા પોસિબલ છે, પણ પહેલા ગુણસ્થાનકે વિચારીએ દેવગતિમાં કેટલા છે ગુણસ્થાનક? પહેલોથી ચોથો. એમાં બીજા ત્રીજા ગુણસ્થાનકે તો આમે કોઈ પણ ક્યાંય હોય નહીં જીનનામની સત્તા. ચોથા ગુણસ્થાનકે વિચારીએ દેવગતિમાં તો ત્યાં હોય તો હા હોય, પણ પહેલા ગુણસ્થાનકે વિચારીએ એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે તીર્થંકર નામ કર્મની સત્તા કયા કયા જીવને હોઈ શકે એ પ્રશ્ન થયો ને? ક્યાં નહીં હોય. ક્યાં નહીં હોય. ઓકે. હા, એટલે બાકીના ગુણસ્થાનકે એને હોઈ શકે ક્યાં, પણ પહેલા ગુણસ્થાનકે નહીં હોય એવું. માત્ર પહેલા ગુણસ્થાનકે નહીં હોય એમ વિચારણા નથી. જો એમ વિચારણા કરીએ તો આની અંદર અસંજ્ઞી વગેરે પણ આવી જાય, કેન્દ્ર બેન્દ્ર વગેરે. અચ્છા, એટલે તીર્થંકર નામ કર્મની શક્યતા છે છતાં મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાને ન હોય. હા, બરાબર, એ જ છે ક્વેશ્ચન. તો ઠીક છે નિમેશભાઈ, એક બીજો પ્રશ્ન છે આના રિલેટેડ. પહેલા આપણે તમે કીધું ને ઓલો કેસ કે તીર્થંકર નામ કર્મ હોય સત્તામાં અને નરકમાં જવાનું આયુષ્ય પહેલા બાંધી લીધું હોય, તો એ મિથ્યાત્વ ગુણસ્થાનકે પોસિબલ છે, બરોબર? એટલે તો મારો ક્વેશ્ચન એ છે કે તો બીજો થઈને જ પહેલા પર જશે ને કોઈ બી જયારે નરકમાં જવાનું હોય છેલ્લે? તો એવું જરૂરી નથી. આમાં કેવું છે, બીજો ગુણસ્થાનક ના, ગુણસ્થાનકની માર્ગણા જોશો ને ભાઈ તો ચોથાથી સાતમાથી સીધો પહેલે પડે છે જીવ. એમાં કેવું છે, ચોથો ગુણસ્થાનકે એ જે છે જીવ, એ હવે જયારે પહેલા ગુણસ્થાનકે જવાનું હોય તો કઈ રીતે જઈ શકે? જો એક ક્ષયક્ષમ સમકીતિ હોય તો ડિરેક્ટલી પહેલા ગુણસ્થાનકે જઈ શકે, પણ જો ઉપશમ સમકીતિ હોય તો એને 2 સિચ્યુએશન કે 3 સિચ્યુએશન પોસિબલ છે. ઉપશમ સમકીતિ હોય તો ત્યાંથી એ પહેલે પણ જઈ શકે,
બરોબર. હા, ડાયરેક્ટલી પહેલે જઈ શકે, અથવા તો જો અનંત અનુબંધી કશાયનો ઉદય થઈ ગયો તો બીજે જઈને પછી પહેલે જાય, અથવા તો જો મિશ્ર મોનિયાનો પુંજેનો ઉદયમાં આવી ગયો તો ત્રીજે જાય પછી. એટલે બીજો ગુણ સ્થાનક ત્યારે જ આવે જો એ ઉપશમ સમકીતી હોય તો, એમ છે. બરોબર. અને આ જે છે ચોથાથી ડાયરેક્ટ પહેલે જાય છે, એક ક્ષયપશમ સમકીતી છે. અને શાયિક વાળા કેવી રીતે જશે? શાયિક વાળા એ તો ચોથો મિથ્યાથી લઈને થશે જ. જાય. હા, એ ચોથો મિથ્યા. લઈને જશે. બરોબર. હા, બરોબર, સમજાણું. સોરી. બરોબર. એમાં સોરી શું છે? ડાઉટ ક્લિયર થાય છે ને, આમ પૂછવાનું. હા હા, ના ના, બરોબર બરોબર. હા, એટલે આગળના પ્રણામ. આગળના હવે પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કણ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો, માનવ ભાવ સફળ કરજો.